દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ જે રીતે ગુજરાતના યુવાનો અને મહિલાઓમાં આધુનિક ટેકનોલોજી છેલ્લામાં એનામાં રહેલી સ્કિલ આવડત એનામાં રહેલું કૌવત જે બહાર લાવવા માટે અને એને વિશેષ ટેકનોલોજીનો અભ્યાસ કરી શકે એ માટે ગુજરાતમાં આદરણીય પ્રધાનમંત્રીજીએ કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરેલી। આ એટલા માટે સ્થાપના કરવામાં આવી કે યુવાનોમાં અને મહિલાઓમાં ટેકનોલોજીનો વિશેષ વ્યાપ વધે અને એને ટેકનોલોજીને લગતું જ્ઞાન પ્રાપ્ત થાય। અમે ખાસ કરીને આઈટીઆઈના માધ્યમથી આ કૌશલ્ય યુનિવર્સિટીની સાથે રહી અને યુવાનોને અને મહિલાઓને ડ્રોન ટેકનોલોજીનો એક જે કોર્સ શરૂ કરવા જઈ રહ્યા છીએ। ગુજરાતમાં આજે 6 જગ્યાએ આ ડ્રોન ટેકનોલોજીનો અભ્યાસક્રમ ચાલી રહ્યો છે અને એમાં 7મી જગ્યાએ અહીંયા વિછ્યા અમે આઈટીઆઈના માધ્યમથી અમરાપુર શૈક્ષણિક સંકુલની સાથે એમઓયુ કરીને આ ડ્રોન ટેકનોલોજીનો એક કોર્સ અમે આગામી વીકમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ। અહીંયા સૌરાષ્ટ્રમાં એક કાલાવડ આઈટીઆઈ અને અમરેલી આઈટીઆઈ ખાતે જ આ બંને ડ્રોન ટેકનોલોજીના કોર્સ ચાલે છે અને આ કોર્સ કરવા માટેનો કોર્સ પૂરો થયા પછી અને ખાસ કરીને ભારત સરકારની ડીજીસીએ સંસ્થાના માધ્યમથી એનું સર્ટિફિકેટ પણ અહીંથી આપવામાં આવશે અને જે વિદ્યાર્થીઓ યુવાનો જોડાશે આમાં એને આવતા દિવસોમાં ખેડૂતોની સાથેનો જે ખાસ કરીને ડ્રોન ટેકનોલોજી ડ્રોન કૃષિનો ઉપયોગ થવાનો છે એમાં આનો ખૂબ સારી રીતે એની રોજગારી પણ પ્રાપ્ત થશે। જે ખેડૂત પુત્રો છે એમને અમે નજીવી ફી જે રાજ્ય સરકારે ધારાધોરણો નક્કી કર્યા છે 1450 એની ફી અને બાકીના જે ખાસ કરીને અન્ય વર્ગના કોઈ પણ હોય તો એને આગામી દિવસમાં પણ અમે અત્યારે જે અપાય છે એ 15,450 જેવી ફી અપાય છે। એના બદલે અમે આગામી દિવસમાં રાજ્ય સરકાર પણ એને પણ ફી ઓછી કરીને અન્ય વર્ગના પણ બાકીના વિદ્યાર્થીઓમાં જોડાઈ શકે અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે એ માટે ફીનું ધોરણ પણ અમે આગામી દિવસમાં ઘટાડવા માટે વિચારી રહ્યા છીએ, જેને લીધે આવતા દિવસોમાં એક ડ્રોન ટેકનોલોજીનો વ્યાપ વધે, યુવા યુવતીઓમાં રોજગારી મળે અને એની સાથે સાથે ખાસ કરીને જે આગામી દિવસમાં કૃષિ ક્ષેત્રે અને અન્ય ક્ષેત્રોમાં જ્યારે ડ્રોનનો ઉપયોગ થવાનો છે ત્યારે વિશેષ પ્રમાણમાં રોજગારી પ્રાપ્ત થાય એનો એવો અમારો મુખ્ય ઉદ્દેશ આઈટીઆઈ અમારો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કાલાવડ અને અમરેલી અને એને સાથે જોડીને બીજી અન્ય આઈટીઆઈમાં પણ આ ડ્રોન ટેકનોલોજીનો એક કોર્સ અમે આગામી વીકમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ। ફક્ત જે 10 ધોરણ પાસ એવા વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થિનીઓ મહિલાઓ કે યુવાનોમાં જોડાઈ શકશે અને ભવિષ્યમાં એમને નાની મોટી રોજગારી પ્રાપ્ત થાય એવો અમારો આ ઉદ્દેશ છે। સ્થાનિક કક્ષાએથી આ કોર્સ શરૂ કરવાને લીધે વિછ્યા આઈટીઆઈ અને ખાસ કરીને અમરાપુર શૈક્ષણિક સંકુલ જે અમે એમની સાથેનો એમઓયુ કરીને એને ફ્રીમાં મફતમાં વાપરવા માટેનો અમારો એક ઉદ્દેશ છે। વિશેષ આ વિસ્તારના વિદ્યાર્થીઓમાં એક ટેકનિકલ સૂઝ અને ટેકનિકલ વિશેષ જ્ઞાન પ્રાપ્ત થાય એવા ઉદ્દેશ સાથે અન્ય બાકીના કોર્સ શરૂ કરવા માટેનું પણ અમે વિછ્યા અને જસદણની આઈટીઆઈમાં પ્રયાસ કરી રહ્યા છીએ।